ઠંડી ઓછી પાડો પ્રભુ તમે ઠંડી ઓછી પાડો એ અમારે જેવા વાંઢાનું થોડું વિચારો પ્રભુ અમારે જેવા વાંઢાનું વિચારો હવે આખું ભજન પૂરું કરી નાખ્યું પણ હજી ઓલો કપાતાર નો આવ્યો દાદા એ દાદા ક્યાં ગયો તાર ઊંધી હું આમે ગયો ક્યાં આજે ઓલા ડોલીને બલ્યાને કહીએ કે તારા આજ પાણી વાળું તો વાળી જાય કાલે મારો વાળો છે પાણી વાળો જા કે જા યાર જો દાદા હા હા બલ્યાને કી આવે ફટાફટ એ બલ્યા તાર પાણી વાળો નો દાદા પાણી વાળો લાગી કેમ બસ આમતા આમ જો તને એક વાત કહું તું ભૂરા બલ્યા રે કિશન દાદા હારે તું રસો એ તારા દાદા હારે છે એ તને કે દીક તને મુશ્કેલી પડી તો આ તાર સારી એ તને હું તને પૈસા આપી દે હે હું તને કહું એક કામ કરતો થાય અહીંયા સમજો જી આશી હસલે એમ કર તું જા પછી હું આવું હા બરાબર ને એટલે ધ્યાન રાખજે એવો હાલ વળાને કહી દીધું આપણે મેળ આવી જાય અલખ નિરંજન અલખ નિરંજન બરાબર હું સને હા આમ બાજરા ગામડે રખડતો હતો હા મેં સાંભળ્યું કે ભગત નું ઘર છે હા એટલે તમે ભગત છો તમારા ઘરમાં એક છોકરો છે ને હા એ 32 લખાણો છે હે એ નહીં હા તો તમારે તમને ખોટું લાગતું હોય ને તો આને બહાર નીકળી જઈયો તો તમને ખબર પડી જાય છે એ તો બાળક એટલે આમ આવ્યો હતો કે ભગત નું ઘર છે એટલે અલખ નિરંજન ગુરુદેવ ને હાચી વાત છે હાલ ને જોવા જાવ હા ગુરુદેવ ને હાચી વાત છે હા ગુરુદેવ ને હાચી વાત છે કપાતા હજી કેમ હજી કેમ નતો ક્યાં ગયો તો ન્યા હતો કેમ એટલી બધી વાર લાગે હાલ જા વીરી પણ બીડી લઈને આવજે અરે પણ કામ મેં કીધું હેલો કોણ બોલો છો મેં તારા માણાને કિડનેપ કરી લીધો છે હા 5 લાખ રૂપિયા આપી દેજે અને કાંઈ હવાબાજી કર્યા વગરનો 5 લાખ રૂપિયા આપી દેજે ને કે તારા માણાની લાઈસ આવશે ઘેરે ધ્યાન રાખજે એને નો કાઈ નો કે હું 5 લાખ રૂપિયા આપી દઈશ તો સીધી રીતે છે ને હવાબાજી કર્યા વગરનો 5 લાખ રૂપિયા આપી દેજે હા એવો